સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને જિલ્લાની જવાબદારીઓ સોંપી છે, જ્યાં ડેપ્યુટી સીએમ સહિત 25 મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી। હર્ષ સંઘવી ગાંધીનગર તેમજ વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી છે, જ્યાં ઋષિકેશ પટેલ અમદાવાદના તેમજ વાવ થરાદના પ્રભારી મંત્રી છે। જીતુ વાઘાણી અમરેલી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જવાબદારી સોંપવામાં આવી। તમામ લોકોને પોતાની અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। નરેશ પટેલ વલસાડ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી છે। આ સિવાય કનુ દેસાઈ સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। પ્રદ્યુમન વાજા જૂનાગઢ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે, જ્યાં રમણ સોલંકી ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા છે। કુંવરજી બાવળિયા પોરબંદર દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી બન્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને પોતાના જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં તમામ જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી। ડેપ્યુટી સીએમ સહિત 25 મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત તમામ લોકોને જવાબદારી સોંપવામાં આવી। હર્ષ સંઘવીને ગાંધીનગર તેમજ વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા। આ સિવાય જો વાત કરીએ, ઋષિકેશ પટેલને પણ અમદાવાદ થરાદના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। જીતુ વાઘાણીને અમરેલી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા, જ્યાં નરેશ પટેલને વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। નરેશ પટેલને પણ જવાબદારી સોંપવામાં આવી છે, તો કનુ દેસાઈને સુરત નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। પ્રદ્યુમન વાજાને જૂનાગઢ તેમજ સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા, જ્યાં રમણ સોલંકીને ખેડા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેશો? જી બિલકુલ, ગુજરાતમાં જે અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર વહીવટી પ્રક્રિયા સુવ્યવસ્થિત થાય તેનું સતત મોનિટરિંગ રહે, દેખરેખ રહે અને વિકાસના કામો આગળ વધે તે હેતુથી અલગ અલગ જિલ્લાઓમાં તમામ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। તે જ રીતે કનુભાઈ દેસાઈને સુરત નવસારીના પ્રભારી બનાવવામાં આવે છે। જીતુભાઈ વાઘાણીને અમરેલી અને રાજકોટના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ વાવ થરાદના પ્રભારી બનાવવામાં આવે છે। કુંવરજી બાવળિયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે। તે જ રીતે નરેશભાઈ પટેલને વલસાડ અને તાપી જિલ્લામાં પ્રભારી બનાવાયા છે। અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત પ્રદ્યુમ્ન વાજાને સાબરકાંઠા તેમજ જૂનાગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે। તે જ રીતે રમણભાઈ સોલંકીને ખેડા અરવલ્લી અને ઈશ્વરભાઈ પટેલને નર્મદા જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયાને ભરૂચ, મનીષા વકીલને છોટા ઉદેપુર તેમજ પુરુષોત્તમભાઈ સોલંકીને ગીર સોમનાથના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત કાંતિભાઈ અમૃતિયાને કચ્છ અને રમેશભાઈ કટારાને પંચમહાલ જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે। રાજ્ય કક્ષાના અન્ય મંત્રીઓની વાત કરવા જઈએ તો દર્શનાબેન વાઘેલાને સુરેન્દ્રનગર, કૌશિકભાઈ વેકરિયાને ભાવનગર અને પ્રવીણભાઈ માળીને મહેસાણાના પ્રભારી તરીકેની નિમણૂક આપવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય કક્ષાના જયરામ ગામિત જે મંત્રી છે તેમને ડાંગ, વિક્રમભાઈ છાંગાને મોરબી, કમલેશભાઈ પટેલે બનાસકાંઠા અને સંજયસિંહ મહેડાને આણંદના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। એ જ રીતે પૂનમભાઈ પીસી મરંડા ને મહીસાગર, સ્વરૂપજી ઠાકોરને પાટણ તેમજ રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાના પ્રભારી તરીકેની નિમણૂક આજે સત્તાવાર રીતે આપવામાં આવી છે અને તેની જાહેરાત કરવામાં આવી છે। જી ઉજ્જવલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું કહી શકાય, તમામ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી।